વડોદરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે। શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ ગોરવા વિસ્તારમાં આવેલ મધુનગર 4 રસ્તા પર વાહન ચેકિંગ અભિયાન યોજાયું હતું। આ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। આ ચેકિંગ ડ્રાઈવ ગોરવા પોલીસ સ્ટેશનના બી ડિવિઝનના એસીપી આરડી કવા, પીઆઈ કિરીટી લાઠિયા તેમજ અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આવા અભિયાન ચાલુ રાખવામાં આવશે। આગામી સમયમાં ઇલેક્શન આવ્યું છે। ઇલેક્શનને લઈને મધુનગર 4 રસ્તા પાસે પ્રદર્શન ચેકિંગ હાથ ધરવામાં શું છે? આગામી કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીએ સઘન વાહન ચેકિંગ કરવાની સૂચના આપેલ છે। જે અનુસંધાને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુનગર 4 રસ્તા પાસે ગોરવાની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાહન ચેકિંગમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ, ગેરકાયદેસરના હથિયાર કે કોઈ અબાધિત ઇક્વિપમેન્ટની કોઈ હેરાફેરી થતી હોય તો એ અનુસંધાને ચેકિંગ કરવામાં આવે છે। વાહન ચેકિંગ દરમિયાન કોઈ ગાડી ડિટેન કરવામાં આવે એવું કંઈ ખરું છે? હા, અત્યાર સુધીમાં 2 ટુ વ્હીલર્સ નંબર પ્લેટ વગરના હતા, એમને સાઇડ ટ્રેક કર્યા છે, ડિટેન કરવાની કામગીરી ચાલુ છે।